તો બધાને મારા તરફથી જય દશામાં. તો આજે આપણે સાંભળીશું દશામાની વ્રત કથા. તો શ્રુવણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો પાર ન હતો. રાજાની ગુણિયલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેને રાણીને કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ તું છોડી દે. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગી નીકળ્યો. રાણી અંગસેના આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલા દશામાના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોંકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવર તો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા રાણી લેવા માટે વાવમાં ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજાના પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કૃપ જ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે. તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલ કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસો પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા રાણી માંડ માંડ બચીને ભાગી નીકળ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને
આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેના ભાઈ આવ્યા છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ અને સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાનો જ ક્રોપના કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વ એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના ક્રોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળા કોઠડીનો હુકમ આપ્યો. બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જ પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પ્રસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો ક્રોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે જ. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યા કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યા છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને શ્રુવણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવારો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત જ માતાજીના ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાનમાં આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કૃપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, મા હે મા, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે. માટે આવો ક્રોપ કદી ન કરશો. દશામાં
મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેને દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવારો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિ પાડોશી રાજાને હરાવીને રાજ્ય પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પ્રસાર કરવા લાગ્યા. હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનારને અને સૌને ફળજો અને સૌની દશા વાળજો, સૌનું સારું કરજો અને બધાની મનોકામના પૂરી કરજો અને બધાને સાજા તાજા રાખજો, એ જ મારી પ્રાર્થના છે. તો બોલો જય દશામાં. તો મિત્રો, તમને મારી આ કથા સારી લાગી હોય દશામાની તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય દશામાં.